મારું હાથ એટલે બનાવી એમાં જો ચમકો કાકા બતાવ પછી હું જોડી નામ ને તો જાડી કાલવો પડશે આપી બે રમતા આપી બે રમતા તો તે મના જાડી આવ્યા તો તું તો પેલો હે ગરજ વગર નો હે તું તો તે મના જાડી મુવાનો આલુ મને આલુ પડે ભાગ અડધો પાલો પડે મને તે મના જાડી મું કરવા આલુ તન જડી વાત તું લઈ લે મને આલત તું મને આલો પડે થોડો ભાગ તો ના ભાઈ તન ના મળે મન જડી હે જોડે જાઉં માં કાકાને બતાવતા હું એક માં કાકા બોલાતા જાતા હું આવું કાકા હા કોમ જડી રમતો તો તન એટલે આ તો વેટી હે હોનાની કાકા વો હોનાની છે ને તો આપણે વાના વેચિંગ કરોડપતિ થઈ જાવ વેટી જડી મુકી લેકાન રમતો તો ઈથી જડી તાર હંગાત કોઈ હતું જ નહીં હતું કોણ વિપુલ હતો ઈ જઈ ગયો ઈન કાકાને બોલાવજો મન ભાગા ને કે હું માં કાકાને બોલાવ જાવ તો ઈન કાકાને બોલાવજો હવે હું કરશું કાની જો બોલાઈ લાવશે તો કાકા ઈન પેલા આપણે બે વેચી દઈએ લડ આપણે હાલ વેચવા નહીં જાવ ઈયા આવતા કરતા કાકા હા મને પેલા પર્યાય અમે રમતા હતા ને તે પર્યાય વેચી લઈ લીધી મને તું ચમ રોવે ઇને અડધો ભાગ ના લેવ જો હાયરે બતાજે પર્યાય ના કરે એ હાલી કર નહીં જાવ એરા નહીં હાલી ચમ નહીં જાવ તાર નહીં જાવ ચમ એરા નહીં હાલી વેટી આપણે એક ક્યામાં પાળમાં એક જબ્બર ગુંડો હેરો છો ઘરમાં પડી લીયા છે વેટી એના હેડો એના કહીએ કે આના ભાઈ ચોરી કરવાની તો ઘેર જા હું ગુંડા મળીને આવું ટમાડન એ તાવતી કેમ બોલે છે એ કેસ છે કયો બોલ વેટી ચોરવાની છે તે અમાર અડધો ભાગ મારો સારું બસ ચાલ બતા ચાલ એક વાત જો તું એક જ ફરી જાય તો નહીં ચાલે નહીં ફરું હમ ગોવાડે બોલાય તોય નહીં ચાલે આરો નહીં બોલાવ તમે હેડો બે આ તો બોરે અને મને એનું એડ્રેસ આલ દે ખાલી એક રોડ ઉપર ઘર હા એક છોકરો આવડું હોય એનું નામ પરિયો કરીને હા બસ તાંતા કોમ થઈ જા અડધો ભાગ થઈ ગલ્લે જઈને આવું આપડા ગલ્લે જમા જ છે હા સારું હું ગલ્લે જઈને આવતા માર નામ લેજે હા પેલું છોકરો જાય નીરજ હશે મમ્મી જાય નીરજ છે ન્યાનો કીધો તો ને હવે એમ જઈને ઓય તાર નામ હું હા મારું નામ પરિયો લેડ માં અંગા દુકાને હું તમ પડે કુલી આલુ છે આ બધા પૈસા રે ની મોય અડધા તારા ને પડે કલી આલુ લે હે પણ મા કાકાને જમા હે ઈથી હું લઈ લે ઈ તો તા કાકાના પહી કાલ તું ખાજે ન તા હું લઈ આલુ લે હે લેડ માં અંગા છે બોલાઈ તો જો કો કરું પડશે આ પરિયા ના ઘર પડે ક ખાસે પડી લે તો નીરે પડે કા લે ને પૈસા લઈ લેજે તું લેડ પડે ક તમારે ઈ તો માં ભાઈ નાચો હું ટકો પાડું લઈને આવે તું આટલે ઉભો રહે આટલે ઉભો રહે વાય આવ કરો તમે તું બંધ થઈ જા પેલી હોનામ બેઠી તા ફેંડી લે આની હો મમ્મા કાકા જોડે જાવ નહીં કાકો બાકો આય નહીં ના મમ્મા કાકા જોડે જાવ માં કાકા જોડે લઈ ગયો ના કાકો બાકો આય ચોય ના આવી ના રે બંધ થા તું નક મહિના છે કાકા જોડે લઈ ગયો મને તા કાકો બાકો આય ચોય નહીં બોલતા વેટી છો હા મને નહીં ખબર હાચું બોલ મને નહીં ખબર હાચું બોલ લગા તું કાસો મા કાકા ના લીધી હા તા કાકા ફોકર તા કાકા નંબર તો યાદ હે ને મને નહીં યાદ હાચું બોલો હાચું બોલ હાચું કહું કાકાનો નંબર કહું હા જી ઓકે 08 45 6791 હા તો હું હમણાં ફોન કરું તું આવ ભરે છે હા હારું પડે કાન લાલચમાં જાય ગયો પણ અને મને થાક હોય બહુ સડી મને કોક કરશે તો હું કરશે સુતું નહીં આ ફ્યુટી બનતી હોય
લે તા કાકા અંગત વાત કર. હલો કાકા મને બચાવ મને વાળો બોધ્યો. બસ હલો તમાર પરિયામ બચાવો હોય તો આટલે હોનામ વેટી લઈને આવો નકર તમાર પરિયો નહીં વાલો હોય તો હું આટલે ને આટલે મહી નાશે. હટાવો. લે હારા ગુંડાએ તો ધમકી આલી માં છોકરો છો વેટાઈ ગયો. હવે જવા દે કોઈ ગોમ વાળાને તો ફોન કરું. વેટી હલવાયા. અલ્યા મટકોજી હા મારા ત્યાં છોકરો ચોક વેટાઈ ગયો ગુંડા પકડી રાખ્યો હેડજો તમારા પૈસા નહીં મારતા એટલા. અરે અમુ દેખો કરશો મેલ્યું આ ગુંડા લોકેશન તો નહીં મેલ્યું પણ હેડો ભૂત દે તો ખરા. માર ભાડમાં એક જગ્યા એકણ હોય તો આપણે જઈએ. હેડો હેડો એ જગ્યા રહી ને એ ગુંડાનું લોકેશન હેડો. કાકા મને આને બંધી રાખ્યો. એ પેલો પરિયો પરિયો નકલી વેટી હે તમને બતાય નાખે વેટી નકલી હે તે અસલી ચો લાવો. અસલી નહીં અસલી કર ફરો લે. અસલી નહીં દાડી નકલી છે નકલી વેટી છે તો ફરો 2 મિનિટ માં પેલા ફોન કરું માં ઓર્ડર આ લઈને ઓર્ડર તો તમારી વાત છે. હેલો આ વેટી નકલી હે તમે આટલા લોકેશન મોકલી કર આવજો તમે હટાવો. ગુંડા ભાઈ કો તો આ વેટી આજી ગુઠી સા આ તો વેટી નકલી હે. તાર તું એમ કીધું તું લા દવાન હમે પર ગુંડા ના બોલાવાય. હા તો તમે તમારો છોકરો ભાગનો તો હાલતો ને એ બધું બંધ કરો માં પૈસા લા તું પેલા પૈસા સીના એ ગમે તને તું હટાઈને કઈ જો તો હું તો વેટી કીધું તું પણ વેટી તો નકલી ને યાર હું કરું હવે. સોરી લા તું તમારે મુઠું હટાડી એટલે આ તો કરવાજી તમે ચાલનો ધંધો કર્યો સાલુ. મને તો નથી ખબર આને કીધું આ વાન ખબર હે મન તો ખબર હતી કે તમે કડવાજી હો. હા ભાઈ તને ચોખ્ખી ખબર હે કાકા મને તમે તો ભાઈ ગુંડા ભાઈ હતા. તો તાર મન તું જોન હજી આટલે તમે ગુંડાગીરી કરવાની છોડી મેલજો તો ખમણ મજા થા. હારું અને મિત્રો અમારો વિડિયો અઠવાડિયાથી નતો બનાવ્યો એનું કારણ છે કે તહેવારો અને અમારો સંગ ચોટીલા ગયો તો એમાં અમારો એક હતો એને ચોટીલા હતો ગયો તો એટલા માટે અમે વિડિયો નતા બનાવતા. હવે અમારા 2 દાડે એક વિડિયો આવશે તો જોતા રહેજો.